સમાચારમાં આગળ વાત કરીશું। હાલ જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરના કાલાવડમાં પીજીવીસીએલના કર્મી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી। પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરતા તપાસણી કરવામાં આવી। કર્મચારીને માથાના ભાગે કાચની બોટલ મારી હુમલો કરવામાં આવ્યો। કર્મચારી રાહુલ ગોસ્વામીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટનામાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમે કાંઈ ડિસ્કનેક્શન કરવા ગયા હતા। જેનું લાઇટ બિલ બાકી હોય ને એનું લાઇટ બિલ ઉઘરાવવાનું એને કહેવાનું ભરવાનું। હું અને મારા ભેગો મારા સાથીદાર હતો બચ્ચુ સોલંકી। અમે નગરપાલિકાની સામેની સાઈડ સાગર કોમ્પ્લેક્સની બાજુ એની દુકાનનું લાઇટ બિલ બાકી હતું। એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમારું લાઇટ બિલ બાકી છે। સવારે ગયા ત્યારે એમ કીધું કે અમે બપોરે 12 વાગે લાઇટ બિલ ભરી દેશે। તો અમે 12 વાગ્યાના બદલે 5 વાગે એની દુકાને જઈએ ભાઈ લાઇટ બિલ ભરાઈ ગયું તો કે નથી ભરાણું લાઇટ બિલ મારું। એ ભાઈ એમ કીધું કે આજે ઓફિસ બંધ હોય એના હિસાબે। તો અમે એને એમ કીધું ભાઈ અમારી એજન્સી છે ત્યાં તમે લાઇટ બિલ ભરી દો। તો કે નહીં મારા ગૂગલ પેથી કે હું પેમેન્ટ કરી દઉં છું, તમે ત્યાં દુકાને રહ્યો। તો અમે એની દુકાને હતા ત્યાં અને એ ભાઈ આવી અને કીધું કે અહીંયા આવો કે ગૂગલ પે મને કયો કઈ રીતના કરવું એમ કરીને દુકાનનું શટર બંધ કરીને સોડા બાટલીથી મહિના મારવા।